લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ના પૂર્વ ખાતે પમ્પિંગ સ્ટેશનને લઈ સ્થાનિકોનો વિરોધ કર્યો. કલોલ રેલવે પૂર્વ ખાતે કલ્યાણ બેંકની સામેના મેદાનમાં પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પમ્પિંગ સ્ટેશનને લઈ પૂર્વ વિસ્તારના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ પમ્પિંગ સ્ટેશનનો વિરોધ કરી રહ્યા છે. પમ્પિંગ સ્ટેશનના કારણે અહીં ગંદકી તથા ગટરો ઉભરાવવા જેવી સમસ્યા અને ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય, તેમજ અહીં બાજુમાં આવેલા આરોગ્ય કેન્દ્ર તથા સ્કૂલોમાં ભણતા બાળકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થાય તેવા કારણને લઈ તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. અને આ બાબતે તેઓએ કલોલ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. હું પ્રગતિ સ્કૂલમાં રહું છું અને મારી પોતાની સ્કૂલ પ્રગતિ છે અને રેલવે પૂર્વમાં 50,000 પબ્લિક રહે છે અને સામે કલ્યાણ બેંક છે, બાજુમાં અર્બન સેન્ટર છે અને નવો ફ્લેટ પણ બનાવવામાં આવ્યું છે. તો આ જે ગટરનું જે બનાવવામાં આવી રહ્યું છે એ ખરેખર તો બિનકાયદેસર જ છે, બરાબર. અને હવે પણ જો આ કાર્યક્રમ અમે કર્યો હાલ અને એ કાર્યક્રમના અનુસંધાન હું એટલું કહીશ કે જો આ કામ અત્યારે તાકીદમાં બંધ ન થાય તો અમે તો કાલે ઉગ્ર આંદોલન કરવા તૈયાર જ છીએ. અને અત્યારે જે બહેનો ભાઈઓ આવ્યા છે એ બધા અમને તમને એવું લાગતું જ હશે કે એ લોકો અમારા સપોર્ટમાં છે. આજે સંખ્યા ઓછી છે પણ હજુ રેલવે પાછળ 50,000ની સંખ્યા છે. તો એ લોકો પણ આવશે અને ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે. અને અમે તમને અત્યારે ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કામ હાલ કાયદેસર છે અને તુરંત અટકાવી દેવામાં આવે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. સાથીઓ, અહીંયા કલોલ પૂર્વની અંદર કલ્યાણ બેંક જે બેંક આવેલી છે એની સામે કલ્યાણ બેંકની સામે ખુલ્લી જગ્યા અને મેદાન આવેલું છે. આ મેદાન વર્ષોથી અલગ અલગ સામાજિક સાંસ્કૃતિક બધા પ્રોગ્રામ માટે યુઝ કરતા હતા, પણ અત્યારે અચાનક અહીંયા કલોલ નગરપાલિકાએ પમ્પિંગ સ્ટેશન અને ગટરનું ગંદુ પાણી ખેંચીને અહીંયા ઠાલવવાનો પ્રોજેક્ટ લાવી દીધો છે. અહીંના લોકોએ, સ્થાનિક જે જાગૃત લોકો હતા એમણે 5 ડિસેમ્બર 2024ના રોજ 374 લોકોએ લેખિત અરજી કરી અને 374 લોકોએ લેખિત અરજી કરીને નગરપાલિકાને જણાવ્યું કે આ પમ્પિંગ સ્ટેશન બનવું જોઈએ નહીં. છતાં પણ આ જાડી ચામડીની નગરપાલિકા છે, એણે એક પણ એક્શન લીધા સિવાય હજુ કામગીરી પાછળ ચાલુ રાખેલી છે. એટલા માટે આ જે પમ્પિંગ સ્ટેશનના માટે આજે અમારે ફરીથી ભેગા થવું પડ્યું છે અને આ પમ્પિંગ સ્ટેશનનો અમે લોકો કલોલની પૂર્વની જનતા એ ઉગ્ર વિરોધ કરીએ છીએ અને અહીંયા પમ્પિંગ સ્ટેશન બનવા સાથે અમારો સખત વિરોધ છે. આખા જે અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવો છો આજુબાજુમાં 15-20 સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અસંખ્ય લોકો અહીંયા રહી રહ્યા છે. બાજુમાં દેસાઈ સમાજ છે, ઠાકોર સમાજ છે, અનુસૂચિત જાતિ, SC ST OBC ના લોકો અહીંયા રહે છે અને એ લોકોના ઘરોને તમે લોકો ગટર બનાવવા માંગો છો. અહીંયા જો ચોમાસામાં પાણી ઉભરાઈને લોકોના પગ ઘૂંટણ સુધી આવી જાય છે પાણી. હવે ગટરના ગંદા પાણીમાં તમે લોકોને કોલેરાગ્રસ્ત બનાવવા માંગો છો. એ બાજુમાં પાણીનો સંપ આવેલો છે. હવે એની બાજુમાં અડીને તમે પમ્પિંગ સ્ટેશન બનાવશો તો એ ગટરનું ગંદુ પાણી અને સંપનું પાણી ભેગું થશે ને કોલેરા ફરી ફાટી નીકળશે. આની પહેલાં પણ મેં કોલેરા વખતે 3 અરજીઓ આપી હતી, એને ધ્યાન નહોતું લીધું અને જેના કારણે કોલેરા ફાટી નીકળ્યો હતો. આજે ફરીથી અમે લોકો આજે અહીંયા જાણ કરી રહ્યા છીએ કે તમારા કારણે આવનારા સમયમાં અહીંયા કોલેરા ફાટી નીકળે, ગંદકી ફાટી નીકળે એમ છે. તો અહીંયા તાત્કાલિક ધોરણે પમ્પિંગ સ્ટેશનનું કામ બંધ કરે. અમે નથી ઈચ્છતા, અમે અનુસૂચિત જાતિ આયોગમાં જવા નથી માંગતા, અમે લોકો ક્યાંય હાઈકોર્ટમાં સ્ટે લેવા નથી માંગતા. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પમ્પિંગનું કામ ખતમ કરો અને જો બંધ નથી કરતા તો આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ધરણા કરવા પડે, રેલી કરવી પડે, પ્રદર્શન કરવા પડે, ઉપવાસ કરવા પડે. જે થશે એ પૂર્વની જનતા કરીશું અને ઉપર સુધી અમે લોકો આ જે આંદોલન છે એને લઈ જઈશું અને આ પમ્પિંગ સ્ટેશનનું કામ અમે રોકવા માંગીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે સુતેલો સમાજ છે એને હજુ કહું કે આ પમ્પિંગ સ્ટેશનની તમને આડઅસર થાય પહેલાં જાગો અને આ પમ્પિંગ સ્ટેશનને રોકવા માટે મદદ કરો.